छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली ઓય યાર, આ લોકો શેની પ્રેક્ટિસ કરે છે? ચાલ ને એ લોકોને જ જઈને પૂછે કે શેની પ્રેક્ટિસ કરે છે. હા બરાબર છે, ચાલો પૂછીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અરે આવી ઠંડીમાં તમે લોકો શેની પ્રેક્ટિસ કરો છો? અરે હા, તમે ડાન્સની પ્રેક્ટિસ કેમ કરો છો? ક્યાં કરવાના છો આ ડાન્સ? એટલે યાર તમને લોકોને નથી ખબર આપણા ગુરુકુળમાં બહુ મોટો ફંક્શન થવાનો છે. હા, અમારા ક્લાસમાં પણ ફંક્શન છે એવી વાત તો થતી હતી. હા, અરે એ બધું તો બરાબર છે, પણ આ ફંક્શન છે શેનું, ક્યારે અને ક્યાં થવાનું છે એ તો કે યાર. અરે કહું છું શાંતિ તો રાખો. તો સાંભળો, આપણા ગુરુકુળના કેમ્પસમાં આવતા મહિનાની 4 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગે વાર્ષિક ઉત્સવ થવાનો છે. હવે ખબર પડી? શું વાત છે, ખરેખર? તો અમે પણ આ પ્રોગ્રામમાં જરૂર ભાગ લેશું. હા, કેમ નહીં, બધા જ પ્રોગ્રામમાં ભાગ લેજો. હા, ભાગ પણ લેજો અને પ્રોગ્રામ ખરેખર જોવાની પણ બહુ જ મજા આવશે. હું તો મારા મમ્મી પપ્પા, દાદા દાદી, મારા મિત્રો, પડોશીઓ બધાને જ ફંક્શન જોવા લઈ આવી. હા લઈ આવજે, પણ અત્યારે અમને તો પ્રેક્ટિસ કરવા દો. સારું કરો પ્રેક્ટિસ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને હા મિત્રો, આપ સૌ પણ અમારા ગુરુકુળના વાર્ષિક ઉત્સવમાં આવવા માટે તૈયાર રહેજો હો. અને હા, ખાસ તારીખ ના ભૂલતા, 4 જાન્યુઆરી 2025 ને શનિવારના રોજ સાંજે 5 વાગે આપ સૌ સપરિવાર સાથે ખાસ અમારા આંગણે પધારજો. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.